ચાલો આપણે ટેકનિકલ ટોપિક સ્ટાર્ટ થાય ત્યારે રિપીટ કરતા હોઈએ. ટેકનિકલ વસ્તુ આપણે ગમે એટલી વાર રિપીટ કરી શકીએ. નોન ટેકનિકલ વસ્તુનો લેક્ચરમાં ડાઉટ પૂછવા જેવું એકવાર જવાબ આપ્યો હોય એ પછી આપણે યાદ રાખવો પડે. ફોર એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચર પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ કંટ્રોલ્સ ઓફ કંટ્રોલ્સ ઇન ટ્રેક્શન એની અંદર 3 ટાઈપના કંટ્રોલ હતા: મેન્યુઅલ, માસ્ટર અને ફૂલી ઓટોમેટિક. તો આપણે એ બધું શીખતા હતા. એની અંદર આપણે આ લાસ્ટ ટાઈમ જોયું હતું માસ્ટર કંટ્રોલર, ક્લિયર. ડ્રમ ટાઈપ કંટ્રોલર જોયું હતું, માસ્ટર ટાઈપ કંટ્રોલર ડિસ્કસ કર્યું હતું. એની અંદર હવે આપણે આ સિમ્પલ આપણે એક જ વસ્તુ શીખવાની હતી. આ એનો ડાયગ્રામ છે. જ્યાં ડોટ આપેલો છે એનો મતલબ એવો છે કે હેન્ડલ તમે ફેરવો છો ત્યારે ઈ બે કોન્ટેક્ટ છે એ ક્લોઝ થાય છે. હવે તમે આ ડાયગ્રામને સિમ્પલી જુઓ, નીચેથી સપ્લાય આવે છે પ્લસ ડીસી. તો એ પ્લસ ડીસી નો તમે કનેક્શન જોશો અહીંથી, ક્લિયર. અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયા આવે છે, અહીં ઉપરની બાજુ જાય છે, અહીં ઉપરની બાજુ આવે છે, પ્લસ ડીસી અહીંયા સુધી પહોંચી ગયો છે. એટલું બધાને દેખાતું હશે, કાંઈ નહીં તો ખાલી લાઈન ફોલો કરો. અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું. સિમ્પલ 5 મિનિટમાં ક્વિક રિવિઝન આપી દઉં છું. સિમ્પલ. તો આ આખો કનેક્ટર છે. કનેક્ટરની મદદથી અહીંયા સપ્લાય પહોંચી ગયો 1 3. જો આ સપ્લાય ક્યાં જાય છે? 1 3 5 7. એટલે એકી સંખ્યામાં આ ઓડ નંબર્સ છે ત્યાં આપણે બધે સપ્લાય દીધો છે. અને જેવો તમે સ્વિચ ઓન કરશો, અહીં તમને દેખાય છે 1 ને 2, તો એક સાથે પેર, એક સાથે બે કોન્ટેક્ટ ક્લોઝ થશે. આ તમે હેન્ડલ આપશો તો આ S1 છે, આ કોન્ટેક્ટ ક્લોઝ થશે તો શું થશે? સપ્લાય આખો કેવી રીતે જશે? જો અહીંયાથી 1 ને 2 માંથી નીચે જાય છે, બધા લાઈન ફોલો કરશો તો એ સમજાઈ જશે. કોન્ટેક્ટર C1 એક્ટિવેટ થશે અને મોટર સુધી આપણે કરંટ આમ પહોંચી જશે. પણ એની અંદર ત્રણેય રેઝિસ્ટન્સ આવી જશે, ક્લિયર. સપ્લાય ઓન જો અહીંયા લખ્યું છે R1 R2 R3, ત્રણેય ઇન સિરીઝ. તો ત્રણેય રેઝિસ્ટન્સ છે એ આપણા કરંટને ઓપોઝ કરશે અને કંટ્રોલિંગ થશે. હવે હેન્ડલ 2 ઉપર જો આ ટેબલ રહ્યું, 1 ને 2 તો ક્લોઝ જ છે, પછી આ પણ ક્લોઝ થશે 3 ને 4. તો R1 રેઝિસ્ટન્સ છે એ નીકળી જશે, તમે જોઈ જ શકો છો. આ 4 નો છેડો આવી રીતે C2 R2 અને R3. R1 છે એ કટ આઉટ થઈ ગયું, એટલે થોડોક કંટ્રોલિંગમાં ફેર આવશે. બરાબર, સાવ ઈઝી વસ્તુ છે, બધાને દેખાય છે. એવી રીતે ધીમે ધીમે 7 ને 8 કોન્ટેક્ટ્સને આપણે ક્લોઝ કરી દેશું. 5 6 7 8 ને ગ્રેજ્યુઅલી, એટલે સ્લોલી. તો ત્રણેય અવરોધ છે એ કટ થઈ જશે. લાસ્ટમાં કોન્ટેક્ટર C4 એક્ટિવેટ થઈ જશે. એટલે આને કહેવાય છે માસ્ટર કંટ્રોલર. એમાં એક મેં વાત કરી હતી, ડેડમેન્સ હેન્ડલ આપેલું છે. ડેડમેન્સ હેન્ડલનું વર્કિંગ એવું છે કે એક સ્પ્રિંગની મદદથી આ કોન્ટેક્ટ છે એ જો અહીંયા એટેચ છે. તમે ડેડમેન્સ હેન્ડલ તમે આપશો, ક્લિયર. ડેડમેન્સ હેન્ડલ તમે ઈ જે આપણું લોકોમોટિવ હોય ત્યાં આપેલું હોય છે. એટલે એક એવું કંટ્રોલ યુનિટ છે કે ડેડમેન્સ હેન્ડલ તમે ખેંચશો એટલે જો તમે અહીં નીચેથી મેં તમને બતાવ્યું હતું, આ પ્લસ સપ્લાય છે, પ્લસ સપ્લાય છે, આ બ્રિજની મદદથી અહીંયા પહોંચતો હતો. હવે આ એકવાર આમ નીચેની બાજુમાં તમે ઓપરેટ કરો એટલે હેન્ડલ આવી રીતે નીચેની બાજુમાં આવી જાય, તો મોટર છે એને ઇન્સ્ટન્ટલી તમારે સ્ટોપ કરવી હોય તો આવી રીતે તમે સપ્લાય ડિસ્કનેક્ટ કરીને ડેડમેન્સ હેન્ડલથી તમે ડિસ્કનેક્ટ કરી શકો. અહીં સુધી આપણે વાત થઈ હતી. આટલું બધાને ક્લિયર? સાવ સિમ્પલ ફિગર છે ને સાવ સિમ્પલ ટોપિક છે. આખી લાઈન ફોલો કરવાની છે, ક્યાંથી કેમ જાય છે, કેવી રીતે જાય છે.
યાર મલ્ટિપલ યુનિટ કંટ્રોલ એટલે આવી રીતે માની લ્યો અહીંયા કેબલ્સ છે. યાર આવી રીતે કેબલ્સ છે, તમે જોવો છો. મલ્ટિપલ યુનિટ કંટ્રોલ એટલે એક સાથે જાજા યુનિટ છે. તમે અહીંયા જોયું જ છે, એક સાથે જાજા યુનિટ છે. ના કપલિંગ કેબલ્સ ને આપણે જમ્પર્સ પણ કેવું હોય તો કહી શકાય. અહીંયા લખ્યું છે ને ટુ અધર યુનિટ, એટલે આવા માસ્ટર કંટ્રોલર બે ત્રણ હોય. તો એવી રીતે અહીંયા મલ્ટિપલ યુનિટ એક કરતા વધારે તમે જોઈ શકો છો અહીંયા છે. યુનિટ નંબર 2, યુનિટ નંબર 3. એમાં પણ સાવ વર્કિંગ કોની ઉપર ડિપેન્ડ કરશે, તો યુનિટ નંબર 1 માં જો તમને કોન્ટેક્ટ આપ્યા છે 1 2 3 4 5 6. આ ગયા લેક્ચરમાં આપણે થોડુંક કદાચ ઉતાવળમાં જોયું હતું, એટલે 2-5 મિનિટ લઈને થોડુંક એને ડિસ્કસ કરી લઈ. અને એના જે કોન્ટેક્ટ છે, રિલેસ કોન્ટેક્ટર, એ ઉપરના કોન્ટેક્ટ છે ને 1 2 3 4 5 6 આ બધા ઉપરની સાઈડના આપેલા છે. એને તમે ક્લોઝ કરશો, એની ઉપરથી આ નક્કી થશે કે ક્યાં રિલેસ છે એ ઓપરેટ થશે. આ નીચે જો આ રિલે કોન્ટેક્ટર, આ મટીરિયલ મેગ્નેટિક મટીરિયલ ઉપર આ વીટેલું છે કોઇલ. કરંટ ફ્લો થાય ત્યારે એ મેગ્નેટ બની જાય અને રિલેના કોન્ટેક્ટરને ખેંચે, એટલે કોન્ટેક્ટ છે એ ક્લોઝ થાય. કઈ ચિંતા કરવાની જરૂર નથી. એક ઓપરેશન આપણને આ ફિગરમાં દેખાડ્યું જ છે. ક્લિયર? 1 2 ને 3 ક્લોઝ છે, તમે અહીંથી જોઈ શકો છો. 1 2 ને 3 કેવા છે? કોન્ટેક્ટને ક્લોઝ કર્યા છે. તો જો આ 1 નો સપ્લાય ક્યાં જાય છે? આ બધાય કોન્ટેક્ટર સુધી પહોંચી જાય છે. તમે જોવો છો? આ જો આ વાયરને હંમેશા જ્યારે આવી રીતે દેખાડ્યું હોય ને ત્યારે એવું માની લેવાનું કે વાયર ક્રોસ થાય છે. એટલી બધાને ખબર હશે, એટલે હું જનરલી બહુ કહેતો નથી હોતો. તો અહીં જો 1 નો કોન્ટેક્ટ તમે જોવો છો, ત્યાં બધા કોન્ટેક્ટર સુધી પહોંચી ગયો છે અને મોટરમાં પણ એન્ટર થઈ ગયો છે. ક્લિયર? 2 જો 2 નંબરનો કોન્ટેક્ટ તમે જોવો છો, આ 2 નંબરનો કોન્ટેક્ટ છે ક્રોસ થતો થતો પાછો અહીંયા જે ડોટ દેખાડ્યો છે ને એનો મિનિંગ એવો છે કે એની સાથે જોઈન્ટ છે. બરાબર? આ ડોટ દેખાડેલા છે, આ તમને ડોટ દેખાય છે. બરાબર? એનો મિનિંગ એવો છે કે આ છેલ્લો જે કેબલ હતો એની સાથે જોઈન્ટ છે. એ શું કામ જોઈન્ટ છે એ બધી ખબર પડી જશે, ચિંતા નથી કરવાની. એ એટલે જોઈન્ટ છે કારણ કે આ કપલિંગ કેબલની મદદથી બીજા યુનિટ સુધી પણ સપ્લાય પહોંચે, એટલે અહીંયા પણ પહોંચશે, અહીંયા પણ પહોંચશે, બધા પેરેલલમાં જ છે. એટલે એક સાથે એક યુનિટ સાથે જે થશે ને એ આ ત્રણેય યુનિટ સાથે થશે. શું કામ? કારણ કે આ કપલિંગ કેબલ્સ છે એ બધા એક સાથે પેરેલલમાં જોડાય. એટલે જો 2 નંબરનો કોન્ટેક્ટ તમે જુઓ આવી રીતે, આ 1 નંબરનો કોન્ટેક્ટ તો આટલા માટે જ છે, જો સીમિત છે આટલા માટે. હવે 2 નંબરનો કોન્ટેક્ટ જો 2 નંબરનો કોન્ટેક્ટ આપણે ક્લોઝ કર્યો તો ક્યાં જાય છે ઈ? તો અહીંયા 1 નંબરના રિલે ઉપરથી આપણે આવી રીતે સર્કિટ જ પૂરી કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. ચાલો અહીંયા સર્કિટ પૂરી થઈ ગઈ. એવી રીતે અહીંયા બધે જો, અહીંયા પણ એવી રીતે સર્કિટ પૂરી થઈ ગઈ છે. આમ એક યુનિટ કોન્ટેક્ટ ક્લોઝ કરીને સમજાવીશ એટલે બધું આઈડિયા આવી જશે. એવી રીતે અહીંયા પણ જોઈ લ્યો, સેમ થિંગ ઇઝ હેપનિંગ. એક જ વસ્તુ થાય છે. ત્રીજો કોન્ટેક્ટ ક્લોઝ છે, એ પણ આપણે જોઈ લઈએ. બરાબર? હાલો, હવે જ્યારે આ કોન્ટેક્ટર એક્ચ્યુએટ થશે અને આ કોન્ટેક્ટ ક્લોઝ થશે, જે રિલે હશે એની સામેનો કોન્ટેક્ટર છે એ ક્લોઝ થશે. ત્યારે અહીંયા આપણને દેખાય છે 1 ને 2, તો 3, જો આ 3 છે એ પણ અહીંયા બધે જાય છે કપલિંગની મદદથી. અહીંયા 3, એટલે આના 3, એટલે એનો મિનિંગ શું થયો? આમાં એક સાથે પેલા બે જ છે, આમાં પણ એક સાથે પેલા બે જ છે. કમ્પ્લીટ? તો યુનિટ 1 છે, આ યુનિટ 1 નું આપણે ઓપરેશન જોયું કે પેલા ઇન્સ્ટન્ટમાં આપણે શું કરી છે, રિલેનું યુનિટ નંબર 1 આપણે ક્લોઝ કરીએ એટલે 1 2 3
તો એનાથી ક્યાં કોન્ટેક્ટર ક્લોઝ થાય છે? તો કે 1 ને 2 દેખાય જ છે આપણને. હવે તમે 3 ને 4 કરો તો 2 ને 3 કોન્ટેક્ટર ક્લોઝ થશે. એટલે એમાં શું થશે, એની ચુંબકીય રિલે એનર્જાઇઝ થાય ને, એટલે એનો અર્થ એવો થયો કે રિલે ની અંદર ચુંબક આવી ગયું છે અને કોન્ટેક્ટર ને ઈ ખેંચશે ઉપરની બાજુ. એટલે આ કોન્ટેક્ટ છે, આ બે કોન્ટેક્ટ છે, એ કેવા થશે? ક્લોઝ થશે. અને આ નીચે જે દેખાય છે તમને, એ રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટ એટલે અવરોધ છે. એટલે એક સાથે બધી ટ્રેક્શન મોટરને તમે જોઈ શકો, બધી ટ્રેક્શન મોટરને આ 1 ને 2 એટલે તમે જો આ 1 એટલે આટલા બધા અવરોધમાંથી કરંટ મોટર સુધી પહોંચશે. એટલે આને કહેવાય મલ્ટિપલ યુનિટ કંટ્રોલ. કે એક જ યુનિટને આપણે કંટ્રોલ કર્યું અને પેરેલલમાં એક કેબલની મદદથી બધાયને જોડી દીધા, એટલે બાકીના બે યુનિટ પણ આ પેલા યુનિટમાંથી જ કંટ્રોલ થઈ ગયા. બરાબર? યુનિટ એટલે માથું, બીજું કઈ નહીં. એક માથામાંથી આ બે માથા કંટ્રોલ થયા. બરાબર? યુનિટ એટલે ખબર પડે ને બધાને? યુનિટ એટલે બરાબર એકમ. આ એકમ, આ એકમ મશીન ઉપરથી બાકીના બે એકમો છે એ શું થઈ ગયા છે? કંટ્રોલ થઈ ગયા છે. કેવી રીતે? એ પણ આપણે અહીંયા જોયું, 1 2 ને 3. પછી આપણે કરો 2 3 ને 4, એને ક્લોઝ કરો, 1 ને ઓપન કરી દો, ઓર 2 ને ઓપન કરી દો, 3 ને 4 કરો. એટલે આ કપલિંગ કેબલ્સ છે એ વન ટાઈપ ઓફ જમ્પર્સ છે. જમ્પરની મદદથી બધે સુધી પાવર પહોંચી જશે. તમે આ તમને ફિગર જોઈને અડધા છોકરાઓ એમને એમ ગભરાય, એના કરતા તમે એક વસ્તુ વિચારી લ્યો કે જ્યારે મોટી ફિગર હોય ને, ત્યારે એમાં એક ને એક વસ્તુ જ રિપીટ થતી હોય. તમે જોજો. ક્લિયર? અહીં જો 5 કોન્ટેક્ટર છે, આ તમને એક યાદ રાખવાની ટ્રીક સમજાવું છું. અહીં તમે જુઓ, તમે માની લ્યો ને કે આ એક લાઈન છે, તેવી 5 લાઈન છે એક સરખી. આ એક રિલે આવ્યો તો એના જેવા 5 રિલે આવ્યો, બીજા 5, બીજા 5, એક કોન્ટ્રાક્ટર આવ્યો, બીજા 5 કોન્ટ્રાક્ટર, બધા એમાં એક સરખા જ છે. જો તો તમે એક યાદ રાખી લ્યો, બાકીના બધા તો એની જેવા ડ્રો કરવાના છે. અને કોન્ટેક્ટ ક્યાં ક્લોઝ કરવાના, એ તો તમારે એક્ઝામ્પલમાં જે રીતે સમજાવવું છે એની ઉપર ડિપેન્ડ કરે ને. તમે 3 ને 4 ને ક્લોઝ કરો, 4 ને 5 ને ક્લોઝ કરો. 4 ને 5 ને ક્લોઝ કરશો તો શું થશે? કાંઈ નહીં થાય. જોઈ લ્યો, 4 ને 5 ક્લોઝ કરી દીધા તો અહીંથી રિલે કોન્ટેક્ટરમાંથી ગયું, આ સર્કિટ પૂરી થઈ. તો એક જ રેઝિસ્ટન્સ આની અંદર આવશે. હવે આ 4 ને 5 તમે ક્લોઝ કર્યા તો 4 ને 5 અહીંયા પણ ક્લોઝ થશે, કારણ કે આ કપલ છે, કપલિંગ કેબલ્સ. કપલિંગ કેબલ્સ એટલે કે જે સપ્લાય અહીંયા મળ્યો એ અહીંયા મળશે અને અહીંયા પણ મળશે. યુનિટ નંબર 2 માં પણ મળશે, યુનિટ નંબર 3 માં પણ મળશે. એટલે અહીંયા પણ એ જ રીતે ઓપરેટ થશે. બરાબર છે? આ મોટર સુધી આવી ગયું. સિમ્પલ થઈ ગઈ વાત એકદમ. એટલે આમાં પણ આપણે રેઝિસ્ટન્સ જ કટ આઉટ કરવાના છે. ક્લિયર? 5 ઇલેક્ટ્રોમેગ્નેટ છે, પણ બધામાં રેઝિસ્ટન્સ જ કટ આઉટ કરવાના છે. ક્લિયર? R1 R2 R3 ને R4 એવા નામ આપી દેવાના, ના આપો તો એ વાંધો નહીં. બટ જસ્ટ અહીંયા એક રેઝિસ્ટન્સ છે. રિયોસ્ટેટ એટલે વેરિયેબલ રેઝિસ્ટન્સ, કારણ કે એની કિંમત ચેન્જ થાય છે જે રીતે કોન્ટેક્ટર આપણે એક્ચ્યુએટ થશે. મલ્ટિપલ યુનિટ કંટ્રોલના ફાયદા શું છે? જો આના થોડાક ફાયદા છે કે ફ્લેક્સિબિલિટી છે. ઓપરેટિંગ કરવામાં, હેન્ડલ ચેન્જ કરવામાં એકદમ ફ્લેક્સિબલ છે. કંટ્રોલ કરવો એ એકદમ ફ્લેક્સિબલ છે. એક યુનિટ કંટ્રોલ કરો એટલે બીજા બે યુનિટ કંટ્રોલ થાય છે. બરાબર? તો એ એક એડવાન્ટેજ જ કહેવાય. એક યુનિટને કંટ્રોલ કરીને તમે બીજા બે કંટ્રોલ કરી શકતા હોય, તો એ એક એડવાન્ટેજ જ કહી શકાય. એટલે એનું ઓપરેશન એ ફ્લેક્સિબલ છે.
ફ્લેક્સિબલ નો સીધો મિનિંગ એવો થાય કે ઇઝીલી ઓપરેટ થાય અને જેમ ઓપરેટ કરવું હોય એમ ઓપરેટ થાય. એટલે તમે આમાં જોઈ જ શકો છો 2-3 કોન્ટેક્ટ તમે ક્લોઝ કરી શકો, 4-5 કોન્ટેક્ટ ક્લોઝ કરી શકો. આમાં કઈ એવી લિમિટેશન નથી કે ડ્રાઇવિંગ એક્સલ કેટલા નંબર આપણે ઝાઝા બધા ડ્રાઇવિંગ એક્સલ નો ઉપયોગ કરવો હોય તો એ કરી શકાય. એટલે હાઈ ટ્રેક્ટિવ એફર્ટ આપણને મળી શકે. એટલે આટલી બધી મોટર્સ છે તો જેમ મોટર્સ વધશે એમ નંબર ઓફ એક્સલ પણ વધે. એક્સલ એટલે મેં તમને કીધું છે આવી રીતે આપણા રોડ વ્હીલ હોય રોડ વ્હીલ એટલે ટ્રેનના પાટા ઉપર જે તમને વ્હીલ દેખાતા હોય તેની સાથે એક રોડ હોય આવી રીતે આમ, બરાબર. એ રોડ વ્હીલ ફરે ડ્રાઇવિંગ એક્સલ એટલે આ ચારેયનું મુવમેન્ટ એક સરખું થાય ને એટલે કે આવી રીતે આમ રોડ જોડ્યો હોય. રોડ એટલે એક ટાઈપનો લોખંડનો દંડો, એ ચારેય વ્હીલને એક સાથે ડ્રાઈવ કરી શકે. હોર્સ પાવર રેટિંગ છે એ પણ વધી જશે ટ્રેનની અંદર જ્યારે ટ્રાફિક પીરિયડ હશે, ઓવરલોડ વધી જાય કાંઈ પણ થઈ. ટ્રાફિક પીરિયડ એટલે ઓવરલોડના ટર્મ્સમાં આપણે વાત કરી. ફોર એક્ઝામ્પલ ઓવરલોડ વધી જશે તો પણ કઈ તકલીફ પડશે નહીં, મલ્ટિપલ યુનિટ કંટ્રોલ છે એટલા માટે. અને આવા કંટ્રોલનો ઉપયોગ 2000 હોર્સ પાવર સુધીની કેપેસિટી, 500 હોર્સ પાવર થી 2000 હોર્સ પાવર સુધીની કેપેસિટી ઉપર પણ clear? કારણ કે આ ઝાઝા બધા કોચમાં ડિસ્ટ્રીબ્યુટેડ હોય. આ મલ્ટિપલ યુનિટ છે એ એક કરતા વધારે કોચમાં અવેલેબલ હોય. તો ટોટલ 2000 હોર્સ પાવર ની ટ્રેન હોય, બરાબર, અને 10 કોચ હોય. એટલે કોચ એટલે ડબ્બા માની લ્યો ને, તો 2000 ડિવાઈડ બાય તમે 10 કરો તો 200 હોર્સ પાવર કેપેસિટી ની મોટર દરેક કોચમાં તમે રાખી દો, બરાબર. એક જ લોકોમોટિવમાં તમે 2000 હોર્સ પાવર રાખો, એના કરતા દરેક કોચની અંદર 200 એવા 10 કોચ હોય, 200 હોર્સ પાવરની કેપેસિટી વાળી મોટર દરેક કોચમાં તમે રાખો તો એ તમને ઈઝી પડી જાય. અને કંટ્રોલિંગ તો બધું મેઇન લોકોમોટિવની અંદરથી જ થવાનું છે. સમજાણું? બાકી બધા યુનિટને તો કપલિંગ કેબલની મદદથી પહોંચી જ જવાનું છે. હાલો, મલ્ટિપલ યુનિટ કંટ્રોલ બધાને ક્લિયર છે? જલ્દી મને કહેજો એટલે મારે મેટાડાઇન કંટ્રોલર આજે પૂરું થઈ જાય. ફિગરનો જ ખેલ છે ને ફિગર જ સમજાવવાની છે. ફિગર સમજતા આવડી ગઈ ને સમજાવતા આવડી ગઈ એટલે આખો ચેપ્ટર ઈઝી થઈ જશે. અને કોન્ટેક્ટ જ ક્લોઝ કરવાના છે. ચાલો ભાઈ, જલ્દી કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ટેકનિકલ ક્વેશ્ચન જે આપણે ચલાવ્યું છે એમાંથી કઈ ક્વેરી હોય તો પૂછી લેજો. ઓકે, સરસ. બધાને આવડતું હશે આપણે એવું એઝ્યુમ કરીને નેક્સ્ટ ટોપિક છે મેટાડાઇન કંટ્રોલર ઉપર આગળ વધશું. ચાલો, મેટાડાઇન કંટ્રોલર. હવે મેટાડાઇન નો મિનિંગ શું થાય? મેટાડાઇન શું છે? મેટાડાઇન કેવી રીતે કામ કરશે? મેટાડાઇન આપણે શું કામ ભણીએ છીએ? એકદમ ઇઝીલી સમજી લેવાનું છે મેટાડાઇન કંટ્રોલર. હવે આ જે ફિગર છે એ મેટાડાઇન કંટ્રોલરની તો છે, પણ એ કંટ્રોલ કેવી રીતે કરશે? એની સર્કિટની અંદર એની રચના શું છે? મેટાડાઇન કંટ્રોલર છે એનો ઉપયોગ છે ને એ બે ટ્રેક્શન મોટર, ક્લિયર? બે ટ્રેક્શન મોટર હશે ને એવી રીતે આનો ઉપયોગ થશે. બે ટ્રેક્શન મોટર આપણે કંટ્રોલ કરવી હોય, બે ટ્રેક્શન મોટર માટે મારે કંટ્રોલ જોતો હોય તો એના માટે આનો ઉપયોગ થશે. બે ટ્રેક્શન મોટર. જો હવે
સાચી ફિગર આ તમને વર્કિંગ સમજાવવા માટેની ફિગર છે, આ પેલી ને બીજી. કે મેટાડાઇન કંટ્રોલર ખરેખર એકચ્યુઅલમાં આવું હોય છે. હવે તમે ખાલી શાંતિથી ઓબ્ઝર્વ કરો અને સાંભળો. સિરીઝ પેરેલલ કંટ્રોલ કેવું હતું આપણે ભણ્યા એમાં? એમાં ખબર છે આપણે ટ્રાન્ઝિશન કરી દેતા હતા કે પેલા સિરીઝમાં હોય પછી પેરેલલમાં આખું કંટ્રોલિંગ કરતા. તેમાં એનર્જીનો લોસ છે ને બહુ જ વધી જતો હતો, કારણ કે આપણે રેઝિસ્ટન્સનો ઉપયોગ કરતા હતા ને. આમાં જો તમને રેઝિસ્ટન્સ ક્યાંય નહીં દેખાય. રેઝિસ્ટન્સમાં હંમેશા હીટ લોસ વધારે થાય, એનર્જી લોસ વધારે થાય. તો હીટ લોસ ને એનર્જી લોસ નો થાય, એ સ્ટાર્ટિંગ બધા રેઝિસ્ટન્સ માંથી કરંટ ફ્લો થઈને આવતો હોય, તો આ મેટાડાઇન કંટ્રોલર છે એ એનર્જી લોસ છે ને નહીં થવા દે. જે સિરીઝ પેરેલલમાં થતો હતો એ એનર્જી લોસ એમાં બહુ વધી જતો હતો, એવો એનર્જી લોસ આ કંટ્રોલર આપણું નહીં થવા દે. આટલું ક્લિયર? આટલું બધા કહી શકે? ચાલો, ખબર પડી ભાઈ બધાને? એટલો એનર્જી લોસ મેટાડાઇન કંટ્રોલરમાં નહીં થઈ શકે. ઈઝી? કારણ કે આમાં કઈ રેઝિસ્ટન્સ નથી, તમે જોવો છો. બધાને એટલી ખબર પડતી હશે. અને આ મેટાડાઇન કંટ્રોલર છે એ એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ આપે છે. સ્મૂથ સ્ટાર્ટિંગ, એક્સેલરેશન પણ એકદમ સ્મૂથ. સ્મૂથલી એટલે કોઈ ખોટા ઝર્ક નો આવે, ઝટકા નો આવે ને, એને સ્મૂથ કહેવાય. આ તો આપણે લીવર દીધું ને આખું ગામ ગાડીમાં બેઠું હતું એ પડી ગયું, તો એ સ્મૂથ ઓપરેશન નો કહેવાય. સ્મૂથ ઓપરેશન એને કહેવાય કે ક્યારે સ્પીડ વધી ગઈ, ક્યારે સ્પીડ ઘટી ગઈ, આપણને કઈ આમ કહેવાય ને અનુભવ પણ ન થયો. ક્લિયર? તો એનર્જી લોસ એ ઓછો થશે, કંટ્રોલ એ સ્મૂથ છે, સ્ટાર્ટિંગ પણ સ્મૂથ છે, એક્સેલરેશન પણ સ્મૂથ છે, અને સ્પીડ કંટ્રોલ પણ સ્મૂથ છે. સ્પીડ કંટ્રોલ સ્મૂથ થવું એટલે એનો અર્થ શું થયો? એવું નહીં કે બ્રેક મારો તો બધા કોચની અંદર બેઠા હોય બધા હેઠા પડે, નીચે ગરી જાય સીટુમાં. સ્મૂથ બ્રેકિંગ નો મિનિંગ એવો છે, એકદમ ગ્રેજ્યુઅલી બ્રેક એપ્લાય કરવાની અને મોટર ઇઝીલી આપણી કોચને સ્ટોપ કરી દે. પ્લસમાં તમારે રિવર્સ ડાયરેક્શનમાં મોટર આપણી આખી ટ્રેન છે, એટલે મોટરને રિવર્સમાં ફેરવશો એટલે ટ્રેન ઓટોમેટિકલી રિવર્સ જશે જ. એટલે મેટાડાઇન કંટ્રોલરની અંદર રિવર્સ રોટેશનની પણ સુવિધા ઉપલબ્ધ છે. એટલે મેટાડાઇન ટ્રેક્શન કંટ્રોલ છે એ કેવું કંટ્રોલ છે? એ શું પ્રોવાઈડ કરે છે? કોન્સ્ટન્ટ કરંટ અને વેરિયેબલ વોલ્ટેજ સપ્લાય. બરાબર, વેરિયેબલ વોલ્ટેજ સપ્લાય હશે ને તો જ આપણું એક્સેલરેશન ને સ્પીડ કંટ્રોલ સ્મૂથ થઈ શકે. બરાબર, જર્ક વગર. હાલો, જાગેશભાઈ બધાય હાલો, સાંભળો છો હા ભાઈ બધા? સર. હા સર, હા જાગીએ સર. છીએ. શું બોલ્યો ભાઈ છેલ્લે? હું કેતો મારો છેલ્લો વાક્ય શું હતો? મેટાડાઇન કંટ્રોલર આપણને શેની સુવિધા આપે છે દેવલ? હાલો જલ્દી કયો એટલે ખબર પડે આગળ કઈ ડાયરેક્શનમાં મારે જવાનું હોય. મકવાણા વિશાલ. હા સર. હા, એમ કહું છું, શું સુવિધા આપણને આપે મેટાડાઇન કંટ્રોલર થી? શું સુવિધા આપણને આપે? હજી સર સ્ટાર્ટિંગ જ છે. હે, શું કયો છો? સમજાણું. સમજાણું? આપણ તો સમજાણું તો કયો, એમ કહું છું. ના ના સર, સમજાણું. બસ તો શું સમજાણું એ જ કહું છું, બોલો ને. કઈ સુવિધા આપશે આપણને મેટાડાઇન કંટ્રોલર? હું એ જ ક્વેશ્ચન કરું છું. કોન્ટે વોલ્ટેજ સપ્લાય અચળ રહે એવું. ના, વેરિયેબલ. કઈ વાંધો નહીં, ધ્યાન દ્યો બધાય, સાંભળો. આ બધું કહું છું એ સાવ સિમ્પલ લેંગ્વેજ જ છે, અને એકવાર સાંભળશો એટલે આવડશે જ. આપણે બધા શું સાંભળી છે એ ખબર નથી મને પડતી. સાઈડમાં કંઈક બીજું હાલતું હોય ને અહીંયા આપણે આ ચાલુ હોય એવું બની શકે.
આ મેટાડાઇન કંટ્રોલરનો અર્થ એવો છે, સિમ્પલ તમને પાછળ થોડીક સ્લાઇડમાં લઈ જાવ. અહીંયા બધે આપણે રેઝિસ્ટન્સનો ઉપયોગ કર્યો ગતિ કંટ્રોલ કરવા માટે. રેઝિસ્ટન્સ, અહીંયા રેઝિસ્ટન્સ, જો અહીંયા રેઝિસ્ટન્સ, રિયોસ્ટેટ, અહીંયા રેઝિસ્ટન્સ, આટલા બધા આ તમને દેખાય જ છે. અહીંયા રેઝિસ્ટન્સ. તો આમાં છે ને એનર્જી લોસ થતો હતો. બરાબર, આ બધામાં એનર્જી લોસ થતો હતો, એ આમાં નહીં થાય. એ એક પહેલો ફાયદો થશે. અને એક્સેલરેશન, સ્ટાર્ટિંગ, સ્પીડ કંટ્રોલ, આ બધું સ્મૂથલી થશે. તો એ સ્મૂથલી આપણે કરવું હોય તો એના માટે કેવો સપ્લાય હોવો જોઈએ? તો કરંટ કોન્સ્ટન્ટ રહે એવો હોય અને વોલ્ટેજ વેરિયેબલ હોય એવો સપ્લાય હોવો જોઈએ. હવે હું એવો ક્વેશ્ચન કરતો હતો કે વોલ્ટેજ જ વેરિયેબલ રહે એવો સપ્લાય શું કામ? બરાબર, કરંટ વેરિયેબલ રહે એવું ન કરી શકો? તો છોકરાઓ આપણે આમાં એ જ કરતા હતા. આમાં કરંટ જ વેરિયેબલ હતો. રેઝિસ્ટન્સ આવતો જાય ને એમ કરંટ આપણો લિમિટ થતો જાય, એટલે કરંટની કિંમત છે એ ફરતી રહે. તો એમાં જ એનર્જી લોસ થતો. હવે આપણે કેવું કરી નાખ્યું? કરંટને કોન્સ્ટન્ટ કરી નાખ્યું અને વોલ્ટેજને વેરિયેબલ કરી નાખ્યા. એટલે તમે સાદી ભાષામાં વિચારો તો તમે જ્યારે અહીંયા લેબમાં પ્રેક્ટિકલ કરવા આવો છો ત્યારે આપણે ઓલું ઓટો ટ્રાન્સફોર્મર વાળું વેરિએક આપણે બધાએ જોયું છે. હવે કેવું છે? વેરિયેબલ વોલ્ટેજ જ છે. બધાને ખબર છે વેરિયેબલ વોલ્ટેજ જ છે. એમાં તમે સ્લોલી વોલ્ટેજ આપો છો તો કાંઈ પણ તકલીફ નથી થતી. તો ઓપરેશન એનું કેવું થઈ જાય છે? સ્મૂથ થઈ જાય છે. ક્લિયર? હવે આ તો આપણું ડીસી ઉપર વર્ક કરે છે, એટલે વેરિયેબલ ડીસી સપ્લાય છે. તો વેરિયેબલ ડીસી સપ્લાય આપણે બધે જોયો જ છે. મેઇન આખા કંટ્રોલરનો મેઇન પાર્ટ છે ને આ જ છે, મેટાડાઇન કંટ્રોલર. મેટાડાઇન કંટ્રોલર આ મશીન છે, એ આપે છે આપણને આઉટપુટમાં કોન્સ્ટન્ટ કરંટ અને વેરિયેબલ સપ્લાય. બરાબર, જો અહીં લખ્યું છે આ આપણું આઉટપુટ છે. જો આ ખોખું કરી દઉં છું, કોન્સ્ટન્ટ કરંટ અને વેરિયેબલ વોલ્ટેજ સપ્લાય. એટલે વેરિયેબલ વોલ્ટેજ એટલે આપણે તમે એને ધીમે ધીમે ઓપરેટ કરી શકો. પણ આનું ઓપરેશન આપણે કેવી રીતે કરવાનું? તો ઓપરેશન એવી રીતે કરવાનું, કોન્સ્ટન્ટ વોલ્ટેજ. આઉટપુટ આપણને વેરિયેબલ વોલ્ટેજ મળે છે, પણ ઇનપુટ આપણે કેવું આપવાનું? કોન્સ્ટન્ટ વોલ્ટેજ. અને આઉટપુટ આપણને કેવું મળશે? કોન્સ્ટન્ટ કરંટ અને વેરિયેબલ સપ્લાય. બરાબર, વેરિયેબલ સપ્લાય વોલ્ટેજ. એટલે જેમ જેમ વોલ્ટેજ ચેન્જ થતા જશે એમ ટ્રેક્શન મોટર આપણી કંટ્રોલ થતી જશે. હજી વર્કિંગ નથી, એવું વર્કિંગ આવશે એટલે સમજાશે. સાંભળતા રહેશો, જોતા રહેશો, કાંઈ તકલીફ નહીં પડે. અત્યારે તો હું તમને એના ફીચર્સની જ વાત થઈ છે કે મેટાડાઇન કંટ્રોલર શું કરીને દે છે આપણને. હવે કરંટની કોન્સ્ટન્ટ વેલ્યુ છે આઉટપુટમાં. અહીંયા તમે જોવો છો ને નીચે ખોખું કરી દીધું. કરંટની કોન્સ્ટન્ટ વેલ્યુ છે આઉટપુટમાં. વોલ્ટેજ વેરિયેબલ છે, તો એના લીધે એક્સેલરેશન ની ટ્રેક્ટિવ એફર્ટ છે એ બહુ આમ કહેવાય ને કે કોન્સ્ટન્ટ ડેવલપ થશે. કોન્સ્ટન્ટ ટ્રેક્ટિવ એફર્ટ આપણને મળશે અને સ્મૂથ ઓપરેશન, ડ્રાઈવનું સ્મૂથ ઓપરેશન થશે. એકદમ ક્લિયર, એકદમ સ્મૂથ ઓપરેશન થશે. આટલું ક્લિયર બધાને? મેટાડાઇન કંટ્રોલર છે ને કેવી રીતે કાર્ય કરે ખબર છે? ડીસી ટ્રાન્સફોર્મર તરીકે કામ કરે. બરાબર, ડીસી માં ટ્રાન્સફોર્મર આવતું નથી, પણ તમે એવું એક માની લ્યો, ઇમેજિન કરો કે જેમ એસી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર શું કરે? એસી વોલ્ટેજને સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન કરે. એવી રીતે એવું માની લ્યો કે આપણી પાસે એક એવું ટ્રાન્સફોર્મર આવી ગયું કે જે ડીસી વોલ્ટેજને સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન કરશે. એવું આ કામ કરીને આપણને દેશે. કોણ? તો કે મેટાડાઇન કંટ્રોલર. એવું આપણે ઇમેજિન કરવાનું છે કે ડીસી ટ્રાન્સફોર્મર આવતા નથી, પણ જો ડીસી ના ટ્રાન્સફોર્મર આવતા હોત તો ઈ કેવું કામ કરત? તો કે મેટાડાઇન કંટ્રોલર એવું જ કામ કરીને આપણને દેશે. તો બધાને ખબર છે છોકરાઓને કે આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી હોય. હવે આપણે ધીમે ધીમે વર્કિંગ સમજવા બાજુ જાશું. અને આ સેકન્ડરી હોય. તો ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી
બે સાઈડ પાવર કેવો હોય? કોન્સ્ટન્ટ હોય. આ બે બાજુ પાવર કેવો હોય? કોન્સ્ટન્ટ હોય, જે મેં પેલાય કીધું છે. તો આપણે આવું લખી શકાય, P ઇઝ ઇક્વલ ટુ શું થાય? VI, એટલે E1 I1 સોરી E1 I1 બરાબર E2 I2. એટલે પ્રાઇમરી સાઈડ જે પાવર છે એ જ સેકન્ડરી સાઈડ પાવર છે. પાવર ક્યારેય સ્ટેપ અપ સ્ટેપ ડાઉન નથી થતો. જે મેં પેલા પણ તમને કીધું છે, પાવર ક્યારેય સ્ટેપ અપ સ્ટેપ ડાઉન નહીં થાય. ક્લિયર? હવે તમારો E1 હોય, આ સપ્લાય વોલ્ટેજ મેં તમને કીધું હતું કોન્સ્ટન્ટ છે, અહીંયા તમે ફિગરમાં પણ જોવો છો. ક્લિયર? હવે ધીમે ધીમે આપણે વર્કિંગ સમજવા જાય છીએ, એટલે જોજો. કોન્સ્ટન્ટ સપ્લાય વોલ્ટેજ એટલે એનો મિનિંગ શું થયો? E1 કોન્સ્ટન્ટ છે. હવે E1 કોન્સ્ટન્ટ હોય તો એનો મિનિંગ શું થાય? આપણને કરંટ મળતો હોય સેકન્ડરી બાજુમાં, એ પણ કોન્સ્ટન્ટ જ રહેશે. આ બાજુથી તમે પ્રાઇમરી સાઈડથી તમે સપ્લાય છે એ કોન્સ્ટન્ટ આપો, તો સેકન્ડરી સાઈડમાં જે તમને કરંટ મળે એ પણ કોન્સ્ટન્ટ જ મળે. એવું ન થાય ને કે ભાઈ હાલો 20 વોલ્ટ આપ્યા કરંટ, 20 વોલ્ટ પ્રાઇમરી સાઈડ આપો છો, સેકન્ડરી સાઈડ મને કરંટ મળે છે એ 2 એમ્પિયર મળે છે, તો સપ્લાય હજી 20 વોલ્ટ જ છે, તો કરંટ પાછો 3 એમ્પિયર થઈ ગયો. એવું નહીં થાય ને ક્યારે. હા, હવે તમે આ જે E1 વોલ્ટેજ છે એ વધારશો તો 100% કરંટમાં ચેન્જ આવશે. ક્લિયર? કારણ કે તમને ખબર છે ને ભાઈ બધાને, E2 બાય E1 ટ્રાન્સફોર્મર E2 બાય E1 બરાબર I1 બાય I2. આવું ખબર છે? I1 બાય I2 બધાને બરાબર શું થશે? K. આવી બધાને ખબર છે, સિમ્પલ છે. V2 બાય V1 ઓર E2 બાય E1 બરાબર I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ K. એટલે વોલ્ટેજ જ્યારે સ્ટેપ અપ થતો હોય ને ત્યારે કરંટ સ્ટેપ ડાઉન થતો હોય, એ અત્યારે આપણે નથી સમજવાનું, આવું થાય જ છે. ખ્યાલ આવી ગયો આટલો બધાને? હવે તમે બધાનો સિમ્પલ મિનિંગ આપણે જોવો. E2 બાય E1 એટલે શું થાય છે? K. અને I1 બાય I2 એટલે શું થાય છે? K. એટલે આ બેયને તમે આમ ક્રોસ બાજુ લઈ જાઓ તો E2 I2 બરાબર E1 I1, એટલે આના જેવું જ આ ઉપર લખ્યું એવું જ એક્સપ્રેશન બની જશે. આટલું બધાને ખબર પડી ગઈ છે? આટલી બધાને ખબર પડી ગઈ હશે. હવે આ ઇક્વેશન ઉપરથી તમે એવું કહી શકો, ઇક્વેશન ઉપરથી તમે એવું કહી શકો E2 છે એ આપણે નેક્સ્ટમાં સમજી, પહેલા આપણે એનું વર્કિંગ થોડું ઘણું સમજી લઈ. આ મેટાડાઇન કંટ્રોલરની રચના કેવી છે, સોરી રચના સમજી લઈ પછી વર્કિંગ સમજી. કારણ કે તમને કેટલા ટાઈમથી આ ફિગર સામે ખુલી જાય, હું ક્યારનો એમ કહું છું કોન્સ્ટન્ટ કરંટ ને વેરિયેબલ વોલ્ટેજ મળે, પણ એવું આ ફિગરમાં છે શું? તો એવું થાય છે. તો મેટાડાઇન કન્વર્ટર છે ને એની અંદર એક ડીસી આર્મેચર છે. ક્લિયર? આ ABCD દોરેલા છે એ શું છે? બરાબર, આ એક ડીસી આર્મેચર છે, વન કાઇન્ડ ઓફ ડીસી આર્મેચર છે. એટલે ABCD તો પોલ છે, પણ એની વચ્ચે જે આ સર્કલ છે એ ડીસી આર્મેચર છે. જો આર્મેચર સાથે હંમેશા શું જોડેલું હોય? બ્રશ જોડેલા હોય. ક્લિયર? બધાને જોઈ શકે છે? બધાય દેખાય છે? 4 પોલ છે ABCD, અને 4 બ્રશ છે ABCD. ઈ પણ એકદમ ક્લિયર છે ફિગર ઉપરથી. જો આ AB અને આ આડું છે ઈ CD. આવી અરેન્જમેન્ટ આપેલી છે. હવે જ્યારે અહીંયા તમે જોવો છો, મેં તમને કીધું છે કોન્સ્ટન્ટ સપ્લાય આપું છું, તો કોન્સ્ટન્ટ સપ્લાય કયા બ્રશને મળે છે? A ને અને B ને. આ A
અને બી, આ બેયને કોન્સ્ટન્ટ તમે સપ્લાય આપો છો. તો કોન્સ્ટન્ટ સપ્લાય આવવાથી જે કરંટ ફ્લો થશે I1, અહીંયા તમને દેખાય છે કરંટ I1 ફ્લો થાય છે? ભાઈ બધાય જોવો છો ને? કરંટ I1 ફ્લો થશે, અને ઈ કરંટ I1 ફ્લો થશે એના લીધે ફ્લક્સ પ્રોડ્યુસ થશે, એનું નામ હશે phi1. ક્લિયર? ફ્લક્સ પ્રોડ્યુસ થશે phi1. ક્લિયર? એટલે આ AB એક્સિસ ઉપર હવે તમે જુઓ, ફ્લક્સ phi1 પ્રોડ્યુસ થશે, બ્રશ AB, આ એક્સિસ છે, આ એક્સિસમાં આપણું કયું ફ્લક્સ પ્રોડ્યુસ થશે? phi1. કારણ કે કરંટ I1 ના લીધે ફ્લક્સ પ્રોડ્યુસ થાય એને આપણે phi1 જ નામ આપશું ને, ફ્લક્સ phi1. આને પ્રાઇમરી ફ્લક્સ કહેવામાં આવે છે, કારણ કે સૌથી પહેલા ઈ જ ફ્લો થશે. હવે આ સેકન્ડરી બ્રશ છે CD, એમાં EMF પ્રોડ્યુસ થશે E2, એનું નામ આપણે આપી દઈએ E2. જો અહીંયા લખેલું જ છે E2, જોતા જાજો, સાથે સાથે રેજો. આ ફ્લક્સ ક્યુ પ્રોડ્યુસ થશે? તો કે phi2. બરાબર, કરંટ I2 ના કારણે ફ્લો થશે ફ્લક્સ phi2. ફ્લક્સ ક્યારે ફ્લો નહીં થાય, સેટઅપ થશે, એટલે ફ્લક્સ સેટઅપ થઈ જશે CD એક્સિસમાં phi2. ક્લિયર? બધાને આટલી ખબર પડી ગઈ? અહીંથી તમે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપ્યા, A ને B બ્રશના એક્રોસમાં ફ્લક્સ પ્રોડ્યુસ થયું phi1, એના કારણે બ્રશ CD માં પ્રોડ્યુસ થયું ફ્લક્સ phi2. ઇઝી? ક્લિયર? એટલે જેવું કેના જેવું થયું? આ એક ટ્રાન્સફોર્મર જેવું જ થયું કે પેલા કોન્સ્ટન્ટ સપ્લાયના કારણે કરંટ ફ્લો થયો, ઈ કરંટના કારણે ફ્લક્સ પ્રોડ્યુસ થયું, ઈ ફ્લક્સ પ્રોડ્યુસ થયું એના કારણે આ C ને D બ્રશની અંદર કોન્સ્ટન્ટ કરંટ, વેરિયેબલ વોલ્ટેજ જનરેટ થયા, એનો ફ્લક્સ હતો phi2. સાવ સિમ્પલ કામ કર્યું છે અત્યાર સુધી આપણે. હવે આ પોલ, આ આપણે જે ઉપરનું જે સર્કલ છે ને એને યોક કહેવાય. પોલ ને યોક વચ્ચે રિલક્ટન્સ ઓછો થઈ જશે. હવે ફ્લક્સ phi2 ના કારણે EMF E2 પ્રોડ્યુસ થયું. ક્લિયર? અને થોડુંક EMF છે એ E1 પણ પ્રોડ્યુસ થશે, E1. ફ્લક્સ phi1 છે ને એના કારણે થોડુંક EMF ઇન્ડ્યુસ E1 પણ પ્રોડ્યુસ થશે આ AB બ્રશના એક્રોસમાં. એટલે આ જે બીજું ફ્લક્સ છે ને phi2, એના કારણે આ AB ના એક્રોસમાં પણ થોડુંક EMF પ્રોડ્યુસ થશે, કારણ કે ફ્લક્સ ત્યાં પણ થોડુંક લિંક થશે. તો એ કેવું હોય? આપણે જે E1 વોલ્ટેજ આપ્યા હતા એના ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય ને, એને તો આપણે બેક EMF કહેતા. એટલે આ વોલ્ટેજ જે જનરેટ થશે એ આમ વિરુદ્ધ દિશામાં હશે. તો આ કેવું થયું? જે E1 પ્રોડ્યુસ થવાનું છે વિરુદ્ધ દિશામાં, એને આપણે આવી રીતે લખી શકાય K મલ્ટીપ્લાય I2. જો સાવ સિમ્પલ છે, I2 કરંટના કારણે ફ્લક્સ phi2 પ્રોડ્યુસ થયો. ઈ phi2 ફ્લક્સ હતું આવી રીતે C થી D માં, આમ હું આમ ફ્લક્સ દેખાડી દઉં. તો આ A B છે બ્રશ, A ને B બ્રશ છે, એના એક્રોસમાં એક EMF જનરેટ કરશે. હવે આ AB બ્રશને તો આપણે ઓલરેડી સપ્લાય આપ્યો છે, તો હવે આમાં EMF પ્રોડ્યુસ થશે એ કેવું હશે? વિરુદ્ધ દિશામાં હશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. એવી રીતે EMF જે ઇન્ડ્યુસ થાય છે E2, એ કોના કારણે પ્રોડ્યુસ થતું હતું? KI1. તો આ I1 કરંટ ફ્લો થતો હતો, એના ફ્લક્સના કારણે EMF ઇન્ડ્યુસ થતું હતું E2 હતું. તો E1 બરાબર KI2 અને E2 બરાબર KI1. એનાથી તમારે સિમ્પલ અર્થ એટલો જ લેવાનો છે કે જે અહીંયા EMF પ્રોડ્યુસ થાય છે એ આ કરંટ, પેલા કરંટના કારણે, પ્રાઇમરી કરંટના કારણે થાય છે, અને EMF ઇન્ડ્યુસ E1 થાય છે એ સેકન્ડરી કરંટના કારણે થાય છે. ક્લિયર? ઓકે, આટલું યાદ રાખજો. અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. સિમ્પલ પછી આનું ઓપરેશન આપણે સમજી લેવાનું છે. આ ઓપરેશન છે એટલે કેવી રીતે
એનું વર્કિંગ છે, કાર્યકારી સિદ્ધાંત આખો સમજી લેશું. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો તાત્કાલિક. લેક્ચર આજે થોડોક